સહજ ન્યૂઝ. સાવરકુંડલાના વીજપડી ગામે પવિત્ર મોહરમ પર્વની શાંતિપૂર્ણ કરવામાં આવી ઉજવણી. કોમી એકતાનો આપવામાં આવ્યો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસણ. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ નિમિત્તે ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. યુવાનોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના સાથે તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન વીજપડી ગામમાં કોમી એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. બસ સ્ટેશન વિસ્તારથી તાજિયા પસાર થઈ રહ્યા હતા ત્યારે હિન્દુ સમાજના એક વૃદ્ધ અવસાન થતાં તેમની અંતિમ યાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. તત્કાલિક તાજિયા રોકી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે ઢોલ નગારા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને અંતિમ યાત્રાને સંપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના માનવતાભર્યા કાર્યની ગામમાં અનેક લોકોએ પ્રશંસા કરી હતી. વીજપડી ગામે ફરી એકવાર હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારો અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.